માતાજી જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। તમારા બધાનો અમારા વ્લોગમાં દિલથી સ્વાગત છે। તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છે, હું પણ મજામાં જ છું। તો આજે આપણે અત્યારે રસોઈ બનાવવાની બાકી છે હજી। તો અત્યારે હજી યાજ્ઞિક નથી આવ્યા અને છોકરાઓ પણ બહાર ગયા છે, એટલે કે મમ્મી પપ્પાને અહીંયા રમવા ગયા છે ને અત્યારે ઠંડો પવન પણ મસ્ત મજાનો છે। જો વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું, વાવાઝોડું આવે એવું થઈ ગયું વાતાવરણ। તો યાજ્ઞિક કહેતા હતા કે આજે વાવાઝોડું આવવાનું છે। આજે એણે મને રીલ પણ મોકલી કે આજે વાવાઝોડું આવવાનું છે, એટલે રીલ પણ મેં જોઈ। તો અત્યારે થોડો ઘણો પવન છે ને, તો મને જોઈને પણ થોડોક ડર લાગે કે કદાચ આવે નહીં એમ। અહીંયા હથવારો હું ને મારા ફઈ છે, જે ફઈ મારા છે એ હુતા છે અને હું એકલી આટા મારું। રીલ બીલ બનાવવાની હતી તો રીલ બીલ આપણે બનાવી નાખી। હવે થોડીક વાર આપણે પવનમાં બેઠીએ અને પછી નાહી ધોઈ ફ્રેશ થઈ જાય અને પછી રસોઈ બનાવીએ। ત્યાં હમણાં છોકરા પણ આવી જાય। કેટલું મસ્ત, એક જોતાં એવું લાગે કે ઠંડુ વાતાવરણ બહુ મસ્ત છે અને એક જોતાં ડર પણ લાગે કે વાવાઝોડું ના આવે। આ મારા ઢીંગાબેન છે, જે હમણાં એ પણ નાહી ધોઈને આગળ તૈયાર થઈ જાય। કેમ ઢીંગોબેન? આખા દિવસમાં 2-3 વાર નાહવાનું અને ટી શર્ટ 2 જ બદલવાના। એને ડાગડાવાળા 2 ટી શર્ટ છે, એટલે એ એને બહુ ગમે, એટલે એ પહેરવાનું। હા, ડાગડાવાળું, એક આ કેસરી કલરનું ને એક લીલા કલરનું। વારાફરતી 2 જ પહેરવા માગે। ડાગો છે ને? હા, એવું છે એમ ને? કારણ કે એને એક ને એક કપડાં વધારે પડતા ગમે। બેગ છે ને જેમાં ડાગડા દોરેલા છે, એ 2 ટી શર્ટ વારે બદલા કરે અને બેન પહેર્યા કરે। કેમ ઠીકા? હે ને? અમારા મંજુબા જો અમારા હુતાસ અહીંયા। મંજુબા અમારો હથવારો છે। આપણે નાહી ધોઈને પાછા રેડી થઈ ગયા। ગરમી બહુ હતી તો પાછા આપણે નાહી લીધા અને હવે આપણે રસોડામાં રસોઈ બનાવવા મૂકી દીધી। તો આમાં મૂકી દીધું છે આપણે શાક અને આજનો પ્રોગ્રામ કંઈક અલગ જ છે, તો હું તમને આગળ બતાવું કે આજનો પ્રોગ્રામ શું છે એમ। આપણે બનાવીએ છીએ અત્યારે ભજીયા। જો આપણે મસ્ત મજાના ભજીયા બને। આ જો અહીંયા થઈ ગયા થોડાક અને બીજા થાય છે। તો હજી યાજ્ઞિક નથી આવ્યા, વાગી ગયા 11:30 વાગી ગયા છે, હજી નથી આવ્યા। તો આપણે બનાવીને રાખી દઈએ કે આવી જાય તો ઠીક છે, એના માટે ગરમ પછી બનાવી નાખ્યું। આપણા પૂરતી બનાવીને જમી લઈએ હવે। તો આપણે બેઠી ગયા હવે જમવા, અને જમવામાં જો મેથીવાળા ભજીયા છે, ભીંડા બટેકાનું શાક, કેરી, છાશ, રોટલી। ટીંગુબેન બેઠી ગયા છે આપણે જમવા। ટીંગુબેન શું કરો? તો આવું છે ઈ કેરી નથી ખાવી? હે, કેરી નથી ખાવી? આકડી નહીં? પપ્પા આવે પછી? હવે પપ્પા આવે પછી? પપ્પાનું હજી કઈ ઠેકાણું નથી। હે, ખાઈ લે મારા દીકરા। પપ્પા તારા હમણાં આવીએ થોડીક વાર પછી। જો આવ્યા કે નહીં? નથી આવ્યા હજી। તો હાલો આપણે આપણો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ। બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। તો મળીએ આપણે બીજા બ્લોગ।